કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન પરીખ. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન ના ભાગ નંબર 2 માં આપણે પ્રકરણના ઉદાહરણ 1 થી 3 અને સ્વાધ્યાય 3.1 નો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયની શરૂઆત કરતા પહેલા આપણે કેટલાક સૂત્રો જે છે એ યાદ રાખવા જરૂરી છે. તો સૌપ્રથમ વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન માઇનસ ન્યૂનતમ અવલોકન. બીજું મધ્યક સરાસરી તો કે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. પછી મધ્યસ્થ બરાબર n+1 ભાગ્યા 2 મું અવલોકન થશે, જ્યાં n બરાબર શું થશે મિત્રો અહીંયા આગળ અવલોકનોની સંખ્યા. બીજું છે બહુલક તો કે જે સૌથી વધુ વખત આવતું અવલોકન હોય એને આપણે બહુલક તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા જે સૂત્રો જે છે અને તેની માહિતી આપણે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ. ચલો આગળ વધીએ મિત્રો. સૌપ્રથમ આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 1 કે આશિષ સતત 3 દિવસ ક્રમશઃ 4 કલાક 5 કલાક અને 3 કલાક અભ્યાસ કરે છે. તો તેનો દરરોજ અભ્યાસનો સરાસરી સમય મિત્રો કેટલો હશે? તો આશિષનો સરેરાશ અભ્યાસનો સમય બરાબર આપણે શું કરીશું? સૂત્ર પ્રમાણે પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા. અહીંયા કેટલા પ્રાપ્તાંકો આપેલા છે? તો કે 4 5 અને 3. એનો સરવાળો કરીશું અને ટોટલ સંખ્યા કેટલી છે? કે 3. તો આનો સરવાળો કરીએ તો 12 થાય ને ભાગ્યા 3 એટલે 3 6 કેટલા થશે મિત્રો? 12 થશે. એટલે જવાબ કેટલો આવશે મિત્રો? કે 4 કલાક પ્રતિ દિવસ એનો અભ્યાસનો સરાસરી સમય હશે. ચલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 2 એક બેટ્સમેને 6 દાવમાં નીચે પ્રમાણે રન બનાવ્યા, તો એક દાવમાં તેના દ્વારા આવેલા રનની સરાસરી શોધો. અહીંયા આગળ આપણે એક બેટ્સમેન છે તો એને આવી રીતે રન બનાવ્યા છે. તો બેટ્સમેને બનાવેલ સરેરાશ રન બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા. તો અહીંયા જેટલા પ્રાપ્તાંકો આપેલા છે એ તમામનો સરવાળો કરીશું અને ભાગ્યા 6, કારણ કે 6 પ્રાપ્તાંકો છે. તો સરવાળો કેટલો થશે મિત્રો? અહીંયા 282 ભાગ્યા 6. ઓકે, તો એનો જવાબ મિત્રો અહીંયા શું આવશે? 47. તો આમ એક દાવમાં બેટ્સમેન દ્વારા કરવામાં આવેલા સરેરાશ રન મિત્રો કેટલા છે? 47 છે. ચલો આગળ વધીએ મિત્રો. ઉદાહરણ નંબર 3 એક શાળામાં 10 શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે મુજબ છે કે 10 શિક્ષકો જે છે અને એક વર્ષમાં ઉંમર આપણને અહીંયા આગળ આપેલી છે 10 શિક્ષકોની. તો આ શિક્ષકોની આપણે સરાસરી શોધવાની છે. તો શિક્ષકોની સરેરાશ ઉંમર બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા. અહીંયા જે કંઈ આપણને વર્ષની ઉંમર આપેલી છે તે આપણે બધી જ અહીંયા લખી દઈશું. કેટલું છે? ટોટલ 10 છે બરાબર. એટલે પ્રાપ્તાંકોની સંખ્યા ભાગ્યા કેટલી થશે? 10 થશે. અને આ બધાનો આપણે સરવાળો કરીએ મિત્રો તો 350 થાય ભાગ્યા 10. તો અહીંયા 0 0 ઉડી જશે તો જવાબ કેટલો આવશે? 35. તો આમ શિક્ષકોની સરેરાશ ઉંમર મિત્રો કેટલી હશે? 35 વર્ષ છે. હવે મિત્રો આપણે વાત કરીએ સ્વાધ્યાય 3.1. તો તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીની ઊંચાઈનો વિસ્તાર શોધો. અહીંયા આગળ આપણને અલગ અલગ વિદ્યાર્થીઓની અલગ અલગ ઊંચાઈ આપેલી છે. તો સૌપ્રથમ આપણે વિસ્તાર શોધવાનો કીધો છે. તો વિસ્તાર બરાબર શું થાય? મહત્તમ અવલોકન માઇનસ ન્યૂનતમ અવલોકન. અહીંયા તમે જો કે મહત્તમ અવલોકન જે છે એ મિત્રો કેટલું છે? 120 છે. એટલે આપણે અહીં 120 મૂકીશું. જ્યારે ન્યૂનતમ અવલોકન તમે દરેકમાં જુઓ તો કેટલું થાય? 110 છે. એટલે 120 માઇનસ 110 બરાબર 10 આવશે. તો આમ વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ નો વિસ્તાર કેટલો છે મિત્રો? 10 સેન્ટીમીટર છે. ચલો આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 2 કે એક વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને આપણે કોષ્ટકમાં દર્શાવવાનું છે. તો અહીંયા આગળ આપણે કોઈ એક વર્ગના અહીંયા આગળ આપણને ગુણ આપેલા છે વિદ્યાર્થીઓના. ઓકે, તો શું કહે છે? તો કે સૌથી વધારે ગુણ કેટલા છે મિત્રો? અહીંયા તમે જુઓ કે સૌથી વધારે ગુણ કેટલા છે મિત્રો? 9 છે. ઓકે, બીજું જોઈએ આપણે સૌથી ઓછા ગુણ. તો અહીંયા જુઓ કે સૌથી ઓછા ગુણ મિત્રો કેટલા છે? 1 છે. ઓકે, ત્રીજું કે માહિતીનો વિસ્તાર. તો વિસ્તાર બરાબર શું થાય? મહત્તમ અવલોકન માઇનસ ન્યૂનતમ અવલોકન. મહત્તમ અવલોકન કેટલું છે મિત્રો? એમાં 9 અને ન્યૂનતમ અવલોકન કેટલું થશે? 1. તો 9 માઇનસ 1 બરાબર કેટલા થાય મિત્રો? 8 થશે. તો એ માહિતીનો વિસ્તાર છે. હવે આપણે શું શોધવાનું છે? અહીંયા અંક ગણિતીય સરાસરી શોધવાની છે. તો અહીંયા આગળ જો આપણને અહીંયા આગળ ગુણ વિદ્યાર્થીઓને આપેલા છે.
તો આપણે શું કરીશું મિત્રો કે અહીંયા આગળ ટોટલ વિદ્યાર્થીઓના અહીંયા તમે જો કે સૌથી વધારે 9 માર્ક્સ છે એટલે આપણે ઓછા 1 છે એટલે કે ન્યૂનતમ અવલોકન 1 છે અને વધુમાં વધુ કેટલું છે મહત્તમ અવલોકન 9 છે તો આપણે 1 થી 9 અહીંયા આગળ લખીશું ક્રમમાં પછી આવૃત્તિ ચિહ્ન પછી વિદ્યાર્થીની સંખ્યા અને વિદ્યાર્થીનો ગુણોનો સરવાળો તો સૌપ્રથમ આપણે અહીંયા 4 થી શરૂઆત કરીશું મિત્રો અહીંયા આગળ જો મિત્રો કે 1 થી 9 જે છે એ ગુણ દર્શાવેલા છે તો અહીંયા આમાંથી કેટલા વિદ્યાર્થીઓને કેટલા ગુણ છે એ પ્રમાણે આવૃત્તિ ચિહ્ન મૂકતા જઈશું તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે 4 તો અહીંયા આગળ આપણે એક આવૃત્તિ ચિહ્ન એટલે કે ઊભી લીટી આપણે દર્શાવીશું બીજી 6 એટલે અહીંયા આગળ એક દર્શાવીશું 7 એટલે અહીંયા આગળ એક આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું 5 એટલે અહીંયા આગળ એક આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું 3 તો અહીંયા એક આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું પછી 5 તો અહીંયા બીજું આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું પછી 4 તો અહીંયા બીજું આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું 5 તો અહીંયા ત્રીજું આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું પછી 2 તો અહીંયા આગળ આપણે પહેલું આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું પછી 6 તો અહીંયા આગળ આપણે બીજું આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું પછી 2 તો અહીંયા બીજું આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું પછી 5 તો અહીંયા ત્રીજું આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું પછી 1 તો પહેલું આવૃત્તિ ચિહ્ન ઊભી લીટી કરીશું પછી 9 તો અહીંયા એક જ આવૃત્તિ ચિહ્ન એટલે એક ઊભી લીટી કરીશું 6 તો અહીંયા આગળ આપણે ત્રીજું થશે એટલે ત્રીજી આવૃત્તિ ચિહ્ન કરીશું પછી 5 તો અહીંયા પાંચમાં આપણે ચોથું આવૃત્તિ ચિહ્ન જે હશે એ તો પતી ગયા છે એટલે અહીંયા આગળ એક 4 પૂરા થઈ જાય આવૃત્તિ ચિહ્ન એટલે પછી એક આવૃત્તિ ચિહ્ન આપણે 4 ને જોડી દે એવું આપણે આડી એને આવૃત્તિ ચિહ્ન દર્શાવવાનું રહેશે અને પછી જો કદાચ 5 આવે ફરી વખત તો ફરીવાર એક અહીંયા દર્શાવવાનું રહેશે ઓકે એની પણ આપણે 4 જોડ બનાવીને પછી જો કદાચ આવે તો પછી પાછું આડું આવૃત્તિ ચિહ્ન દર્શાવવાનું રહેશે પછી 8 તો અહીંયા આગળ પહેલું આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું પછી 4 તો અહીંયા આગળ ત્રીજું આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું પછી 6 તો અહીંયા ચોથું આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું અને 7 તો અહીંયા આગળ આપણે બીજું આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું ઓકે તો અહીંયા વિદ્યાર્થીની સંખ્યા અહીંયા આગળ જો કે 1 માર્ક્સ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે 1 2 માર્ક્સ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 2 છે 3 માર્ક્સ મેળવ્યા હોય એવા 1 વિદ્યાર્થી છે 4 માર્ક્સ મેળવ્યા હોય એવા 3 વિદ્યાર્થી છે અને 5 માર્ક્સ મેળવ્યા હોય એવા 5 વિદ્યાર્થી છે અને 6 માર્ક્સ મેળવ્યા હોય તેવા 4 એવી રીતે 7 માર્ક્સ મેળવ્યા હોય તેવા 2 8 તો 1 વિદ્યાર્થીને આવ્યા છે અને 9 માર્ક્સ 1 વિદ્યાર્થીને આવ્યા છે તો હવે આપણે શું કરીશું વિદ્યાર્થીઓનો ગુણોનો સરવાળો કરીશું 1 વિદ્યાર્થીને 1 માર્ક્સ એટલે 1 આવશે 2 વિદ્યાર્થીને 2 માર્ક્સ એટલે ટોટલ 4 આવશે 1 વિદ્યાર્થીને 3 માર્ક્સ અહીંયા જો એટલે કે 3 આવશે 3 વિદ્યાર્થીને ટોટલ 4 માર્ક્સ આવેલા છે એટલે 4 કરીને 12 આવશે અહીંયા 5 વિદ્યાર્થીઓ છે દરેકને 5 આવેલા છે એટલે પાયો 25 આવશે અહીંયા 4 વિદ્યાર્થી છે તો એ દરેકને 6 આવ્યા છે એટલે 6 ચોક ને 24 આવશે અહીંયા 2 વિદ્યાર્થીને 7 માર્ક્સ આવેલા છે એટલે 14 આવશે 1 વિદ્યાર્થીને 8 માર્ક્સ આવેલા છે એટલે 8 આવશે અને 1 વિદ્યાર્થીને 9 માર્ક્સ આવેલા છે એટલે અહીંયા 9 આવશે તો જો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો મિત્રો કેટલો થાય 20 વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીઓનો ગુણોનો સરવાળો કરીએ મિત્રો કેટલા થાય તો કે 100 વિદ્યાર્થીઓ છે તો મિત્રો હવે આપણે અંકગણિતીય સરાસરી શોધવાની હોય તો વિદ્યાર્થીઓનો ગુણોનો કુલ સરવાળો ભાગ્યા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા તો અહીંયા વિદ્યાર્થીઓનો ગુણોનો સરવાળો કેટલો થાય છે 100 અને વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય છે મિત્રો અહીંયા 20 થાય છે એટલે 100 ભાગ્યા 20 તો 20 પંજાને કેટલા થાય મિત્રો 100 તો આમ અંકગણિતીય સરાસરી મિત્રો કેટલી થશે 5 થશે ચલો આગળ વધીએ કે ત્રીજો કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ કઈ છે મિત્રો કે 0 1 2 3 અને 4 છે તો સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો એટલે આ તમામ અવલોકનોનો સરવાળો કરીશું ને અવલોકનોની સંખ્યા કેટલી છે મિત્રો અહીંયા આગળ 5 છે તો તમામ અવલોકનો સરવાળો 10 ને ભાગ્યા 5 એટલે 5 દુ ને 10 થશે તો પ્રથમ 5 સંખ્યાની સરાસરી મિત્રો કેટલી થશે 2 થશે ચલો આગળ વધીએ મિત્રો ચોથો દાખલો જોઈએ એક ક્રિકેટર 8 દાવમાં નીચે મુજબ રન બનાવે તેને 8 દાવ લીધા અને દરેક વખતે અહીંયા જુદા જુદા રન બનાવ્યા છે તો તેની સરાસરી શોધવાની છે તો સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો આ બધા રન જે છે એ અવલોકનોનો અહીંયા સરવાળો કરીશું અને અવલોકનોની સંખ્યા કેટલી છે મિત્રો અહીંયા કીધું છે 8 દાવ લીધા છે
એટલે અહીંયા 8 છે તો 400 આ બધાનો સરવાળો કરીએ તો 400 આવે 400 ભાગ્યા 8 કરીએ તો અહીંયા શું થશે કે 8 પંજુને 40 ને 2 શૂન વધે બરોબર એટલે શું થશે અહીંયા આગળ ટોટલ 50 એટલે સરાસરીનો સ્કોર જે છે એ મિત્રો કેટલો આવશે 50 આવશે। ચલો આગળ વધીએ દાખલા નંબર 5 કે નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીએ 4 રમતમાં મેળવેલ અંક દર્શાવેલ છે તો અહીંયા ખેલાડી છે A B C અને તેણે રમત કેટલી કરી ટોટલ 4 રમત રમ્યા છે બરોબર તો એના રમતમાં મેળવેલા અંક એ વિદ્યાર્થીએ એક રમતમાં કેટલા એટલે બી વિદ્યાર્થીએ સી વિદ્યાર્થીએ 4 રમતમાં કેટલા અંક મેળવ્યા છે એ અહીંયા કોષ્ટકમાં આપણને દર્શાવ્યું છે તો એના રિલેટેડ અહીંયા પ્રશ્ન પૂછેલા છે તો આપણે એને જવાબ આપીશું બરોબર તો આપણે વન બાય વન જોઈશું તો સૌપ્રથમ આપણે વાત કરીએ પહેલો પ્રશ્ન શું છે કે દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધો અહીંયા આગળ જો કે 14 આ એ ખેલાડી છે તો 14 16 10 અને 10 છે તો અવલોકનો એક ખેલાડીની સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા તો તમામ અવલોકનોનો અહીંયા સરવાળો કરીશું અને સંખ્યા કેટલી છે મિત્રો 4 છે તો સરવાળો કરીએ તો કેટલા આવે મિત્રો 50 અને 50 ભાગ્યા 4 એટલે જવાબ કેટલો આવશે 12.5 આવશે તો એક ખેલાડીની સરાસરી મિત્રો કેટલી થાય 12.5 થશે। હવે આપણે શોધવાનું છે કે દરેક રમતમાં સી વડે મેળવેલ અંકની સરાસરી જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે ભાગશો શા માટે તો અહીંયા આગળ મિત્રો જો કે આપણને 4 રમત રમાડી છે પણ એમાં જે સી ખેલાડી જે છે એ રમત નંબર 3 જે છે એ રમ્યો નથી એટલા માટે ખેલાડી સી માત્ર 3 જ રમત રમ્યો છે આથી કુલ સંખ્યાને આપણે 3 વડે ભાગીશું। ચલો આગળ વધીએ આપણે મિત્રો કે ત્રીજું કે બી 4 રમતમાં રમ્યો છે તો તેની સરાસરી કેવી રીતે શોધશો તો બી ખેલાડીની સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા તો અહીંયા તમામ અવલોકનોનો અહીંયા આગળ આપણે સરવાળો કરીશું અને ટોટલ સંખ્યા કેટલી છે 4 તો અહીંયા ટોટલ સરવાળો કેટલો થશે આનો 18 અને ભાગ્યા આપણે 4 કરીએ તો જવાબ કેટલો 4.5 તો બી ખેલાડીની સરાસરી કેટલી હશે મિત્રો 4.5 હશે। આગળ જોઈએ કે કોનો દેખાવ સૌથી વધુ સારો છે તો આપણે એક ખેલાડીનો આપણે સરાસરી શોધી હતી તેમાં કેટલું હતું 12.5 એટલા માટે એક ખેલાડીને દેખાવ જે છે એ મિત્રો કેવો છે સારો છે। ચલો આગળ વધીએ મિત્રો દાખલા નંબર 6 કે વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે 100 માંથી પ્રાપ્ત કરેલ ગુણ અહીંયા તમને બધા આપેલા છે તો વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ ને સૌથી ઓછા ગુણ કેટલા છે તો આમાં આપણે જોઈએ કે સૌથી ઓછા ગુણ કેટલા છે મિત્રો અહીંયા આગળ 39 છે કેટલા મિત્રો 39 છે અને મહત્તમ ગુણ કેટલા છે મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ દરેકમાં તો કેટલા છે 95 કેટલા છે મિત્રો 95 છે તો એની સરાસરી વિસ્તાર શોધવા માટે અહીંયા શું કીધું છે કે વિસ્તાર બરાબર આપણે શોધવાનો છે મેળવેલ ગુણનો વિસ્તાર શોધો તો વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન માઇનસ ન્યૂનતમ અવલોકન એટલે 95 માઇનસ 39 બરાબર કેટલા થશે મિત્રો 56 થશે। ઓકે હવે આપણે શું કરવાનું છે સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી આપણે શોધવાની છે તો સરાસરી બરાબર શું થશે અવલોકનોનો સરવાળો આ તમામ ગુણોનો અવલોકનોનો સરવાળો કરીશું અહીંયા અવલોકનોની સંખ્યા મિત્રો અહીંયા 10 આપેલી છે તો આ તમામનો સરવાળો કેટલી થાય 730 થાય ને ભાગ્યા 10 તો એક એક શૂન્ય ઉડી જશે તો જવાબ કેટલો આવશે 73 તો આમ સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી મિત્રો કેટલી થશે 73 ગુણની થશે। ચલો આગળ વધીએ મિત્રો કે સળંગ 6 વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી તો અહીંયા સંખ્યા તમને આપેલી છે તો આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરીની સંખ્યા શોધો વિદ્યાર્થીની સરાસરી બરાબર શું થશે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા તો અહીંયા જો તમામ અવલોકનોનો સરવાળો કરેલ છે અને જવાબ કેટલો આવેલો છે એનો 12348 છે અવલોકનોની સંખ્યા કેટલી છે મિત્રો કે 6 છે એટલે ભાગ્યા 6 કરીશું તો આનો જો આપણે ભાગાકાર કરીશું જવાબ કેટલો આવશે 2058 તો આમ વિદ્યાર્થીઓની સરાસરી મિત્રો કેટલી હશે 2058 હશે। ચલો વાત કરીએ મિત્રો 8મો દાખલો એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ નીચે પ્રમાણે નોંધવામાં આવ્યો છે તો અહીંયા દિવસ છે સોમથી લઈને રવિવાર સુધી અને કેટલા વરસાદ પડેલો છે દરેક વારે તો અહીંયા દર્શાવેલું છે તો આપણે શું કરવાનું છે કે ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધીશું તો આપણે સૌપ્રથમ શું કરીશું
કે ન્યૂનતમ અવલોકન કેટલું છે અહીંયા 0.0 છે અને મહત્તમ અવલોકન તમે જો કે 20.5 છે એટલે વિસ્તાર બરાબર શું થશે મહત્તમ અવલોકન માઇનસ ન્યૂનતમ અવલોકન તો 20.5 માઇનસ 0.0 એટલે જવાબ કેટલો આવશે મિત્રો 20.5 હશે તો આ માહિતીનો વિસ્તાર કેટલો હશે મિત્રો 20.5 હશે ચલો આગળ વધીએ કે આ અઠવાડિયામાં પડેલા વરસાદની સરાસરી શોધવાનું કીધું છે ઓકે તો પડેલા વરસાદની સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા તો અવલોકનોના બધા અવલોકનોનો આપણે અહીંયા સરવાળો કરીશું તો એનો જવાબ 41.3 આવશે અને નીચે શું કીધું છે આ બધા અવલોકનોની સંખ્યા કેટલી છે મિત્રો 7 છે એટલે આપણે ભાગ્યા 7 કરીશું તો અહીં 41.3 ભાગ્યા 7 એટલે મિત્રો કેટલા આવશે 5.9 આવશે તો એના પડેલા વરસાદની સરાસરી કેટલી હશે મિત્રો 5.9 હશે ચલો આગળ વધીએ એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ નીચે પ્રમાણે આપણે દર્શાવેલો છે અહીંયા તો ત્રીજું જોઈએ કેટલા દિવસ વરસાદ સરાસરી કરતાં ઓછો પડ્યો છે તો અહીંયા જો વરસાદની સરાસરી મિત્રો કેટલી હતી 5.9 છે તો 5 દિવસ વરસાદ એ તેની સરાસરી કરતાં ઓછો પડ્યો કઈ રીતે મિત્રો જે એક સોમવારે 5.9 કરતાં ઓછી છે પછી બુધવારે 5.9 કરતાં ઓછી છે ગુરુવારે ઓછી છે પછી શનિવારે ઓછી છે ને રવિવારે પણ ઓછી છે એટલે 5 દિવસ જે છે એ તેની સરાસરી કરતાં વરસાદ કેવો પડ્યો છે ઓછો પડ્યો છે હવે દાખલા નંબર 9 જોઈએ કે 10 છોકરીઓના ઊંચાઈ સેન્ટીમીટરમાં આપવામાં આવી છે તો નીચે દર્શાવ્યા પ્રમાણે પરિણામ મળેલ છે અહીંયા 10 છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં દર્શાવેલી છે તો અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે મિત્રો આપણને કે સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીઓની ઊંચાઈ કેટલી છે તો આ બધામાં તમે જો કે સૌથી વધુ કેટલી છે મિત્રો 151 એટલે જવાબ 151 આવશે સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીઓની ઊંચાઈ કેટલી છે તો સૌથી ઓછી ઊંચાઈ કઈ છોકરી કેટલા સેન્ટીમીટર ધરાવે છે તો અહીંયા આગળ આપણને આપેલું છે 128 તો અહીંયા આગળ કેટલા આવશે 128 સેન્ટીમીટર આવશે ચલો આગળ વધીએ કે આ માહિતીનો વિસ્તાર કેટલો છે તો ન્યૂનતમ અવલોકન મિત્રો આપણું 128 હતું અને મહત્તમ અવલોકન આપણે 151 સેન્ટીમીટર હતું તો વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન 151 માઇનસ ન્યૂનતમ અવલોકન 128 તો જવાબ કેટલો આવશે મિત્રો 23 સેન્ટીમીટર આવશે ચલો આગળ વધીએ મિત્રો કે છોકરીઓની સરાસરી ઊંચાઈ કેટલી છે તો છોકરીઓની ઊંચાઈની સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા તો આ તમામ અવલોકન એમ જે ઊંચાઈ દર્શાવેલી છે એનો અહીંયા સરવાળો કરીશું તો મિત્રો અહીંયા 1414 આવશે અને ટોટલ છોકરીઓની સંખ્યા કેટલી છે મિત્રો અહીંયા 10 છે એટલે 1414 ભાગ્યા 10 એટલે કેટલા થશે 141.4 તો છોકરીઓની ઊંચાઈની સરાસરી મિત્રો 141.4 આવશે ચલો આગળ વધીએ કે કેટલી છોકરીઓની ઊંચાઈ સરેરાશ ઊંચાઈ કરતાં વધુ છે તો અહીંયા જો સરેરાશ આપણી કેટલી છે 141.4 તો અહીંયા આગળ તમે જો કે કેટલું શું કીધું છે વધુ છે તો આ 135 1 પછી 150 2 બરોબર પછી 151 3 146 4 અને 149 5 થશે અને 143 આમ કરીને ટોટલ 5 છોકરીઓની ઊંચાઈ જે છે એ તેની સરાસરી 141.4 સેન્ટીમીટર કરતાં કેવી છે મિત્રો વધુ છે થેન્ક યુ